હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 1 વનસ્પતિમાં પોષણમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ છે બી, સૂર્ય. બીજું, વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા ભાગમાં આવેલું હોય છે? જવાબ છે એ, પર્ણ. ત્રીજું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? જવાબ છે ડી, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. ચોથું, વાયુરંધ્ર વનસ્પતિના કયા ભાગમાં જોવા મળે છે? જવાબ છે સી, પર્ણ. પાંચમું, ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? જવાબ છે એ, મૃતોપજીવી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, જમીનમાં નાઇટ્રોજનના સ્થાપનમાં ખાલી જગ્યા નામના બેક્ટેરિયા મદદરૂપ છે. જવાબ છે રાઇઝોબિયમ. બીજું, વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. જવાબ છે સ્ટાર્ચ. ત્રીજું, પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને ખાલી જગ્યા કહે છે. જવાબ છે યજમાન. ચોથું, કળશપર્ણ ખાલી જગ્યા પ્રકારનું પોષણ જોવા મળે છે. જવાબ કીટાહારી. પ્રશ્ન 3, ટૂંકમાં જવાબ આપો. પહેલું, પોષણ એટલે શું? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે. બીજું, સ્વાવલંબી પોષણ કોને કહેવાય છે? જે પોષણ પદ્ધતિમાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે સ્વયં બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. દાખલા તરીકે લીલી વનસ્પતિ. ત્રીજું, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની શિંબીકુળની વનસ્પતિઓ જેવી કે ચણા, વટાણા, મગ, વાલ અને તુવેરના મૂળની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. ચોથું, ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. પાંચમું, વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે? વનસ્પતિમાં વાયુરંધ્ર પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન ક્રિયા માટે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુની આપ-લે કરવાનું તેમજ બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી વરાળ સ્વરૂપે બહાર નિકાલ કરવાનું કાર્ય કરે છે. છઠ્ઠું, ખેતરમાં તૈયાર થતા પાક કયા પ્રકારનું પોષણ કરે છે? ખેતરમાં તૈયાર થતો લીલો પાક સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવતો હોવાથી તે સ્વાવલંબી પ્રકારનું પોષણ કરે છે. પ્રશ્ન 4, તફાવત આપો. તો જોઈએ સ્વાવલંબી અને પરાવલંબી વચ્ચેનો તફાવત. પહેલું, સ્વાવલંબી પોષણ. આ પદ્ધતિમાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રકારનું પોષણ ફક્ત લીલી વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે છે. આ પોષણ માટે હરિતદ્રવ્ય, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ અનિવાર્ય છે. ત્યારબાદ પરાવલંબી પોષણ. આ પદ્ધતિમાં સજીવો ખોરાક માટે અન્ય વનસ્પતિઓ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. આ પ્રકારનું પોષણ પ્રાણીઓ, મનુષ્ય, ફૂગ અને અમરવેલ જેવી પરોપજીવી વનસ્પતિઓમાં જોવા મળે છે. આ પોષણ માટે હરિતદ્રવ્ય કે સૂર્યપ્રકાશની સીધી જરૂર હોતી નથી. બીજો તફાવત, સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ. તો પહેલાં સ્વાવલંબી પોષણ. આ સજીવો સરળ અકાર્બનિક પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રકારનું પોષણ લીલી વનસ્પતિમાં જોવા મળે છે. આ પોષણ માટે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય જરૂરી છે. મૃતોપજીવી પોષણ. આ સજીવો મૃત અને સડતા પદાર્થમાંથી દ્રાવણ સ્વરૂપે પોતાનું પોષણ મેળવે છે. આ પ્રકારનું પોષણ ફૂગ જેમ કે મશરૂમ, યીસ્ટ અને બ્રેડ મોલ્ડમાં જોવા મળે છે. આ પોષણ માટે સૂર્યપ્રકાશ કે હરિતદ્રવ્યની જરૂર હોતી નથી. પ્રશ્ન 5, શબ્દ સમીકરણ પૂર્ણ કરો. તો તમે જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ અથવા ખોરાક અથવા ગ્લુકોઝ જે કહીએ તે બનાવે છે અને ઓક્સિજન વાયુમાં મુક્ત કરે છે. પ્રશ્ન 6, માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું, જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? જો 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકશે નહીં, જેથી પૃથ્વી પર ખોરાક બનતો અટકી જશે. વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરી શકશે નહીં, જેના કારણે મનુષ્ય અને અન્ય તમામ પ્રાણીઓ શ્વસન કરી શકશે નહીં. સૂર્યપ્રકાશ વિના પૃથ્વી પર અતિશય ઠંડી પૃથ્વી
અતિશય ઠંડી પડી જશે અને ધીમે ધીમે સમગ્ર સૃષ્ટિ તથા સજીવનો નાશ થશે. બીજું, શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? રણમાં પાણીની ખૂબ અછત હોય છે. વનસ્પતિના પર્ણો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા પાણી વરાળ સ્વરૂપે હવામાં ઉડી જાય છે. રણની વનસ્પતિમાં પર્ણોનું કાંટામાં રૂપાંતર થવાથી પાણીનો વ્યય ખૂબ જ ઓછો થાય છે. આમ પાણી બચાવવા અને રણની વિષમ આબોહવામાં ટકી રહેવા માટે ત્યાંની વનસ્પતિ પર કાંટા જોવા મળે છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ત્રીજું, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? ગ્રીન હાઉસમાં પાકને અનુકૂળ તાપમાન તેમજ ભેજ અને પ્રકાશનું કૃત્રિમ નિયંત્રણ કરી શકાય છે. તે પાકને અતિશય ઠંડી, ગરમી, ભારે વરસાદ અને પવનથી રક્ષણ આપે છે. આ ઉપરાંત ગ્રીન હાઉસમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે, જેનાથી ફળ અને શાકભાજીની ગુણવત્તામાં ઉત્તમ રહે છે અને બારેમાસ ઉત્પાદન મેળવી શકાય છે. ચોથું, પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? ખેતરમાં સતત પાક લેવાથી જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો ઓછા થઈ જાય છે. જમીનની આ ગુમાવેલી ફળદ્રુપતા અને પોષક તત્વો પાછા મેળવવા માટે તેમાં ખાતર ઉમેરવું જરૂરી છે. ખાતર આપવાથી છોડનો યોગ્ય અને તંદુરસ્ત વિકાસ થાય છે, જેથી પાકનું ઉત્પાદન સારું મળે છે. 5. જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા, ડાળીઓ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો જમીન પર જમા થાય છે. જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો જેમ કે ફૂગ અને બેક્ટેરિયા આ સડતા સેન્દ્રિય પદાર્થોનું વિઘટન કરીને તેને જમીનમાં ભેળવે છે, જેને સેન્દ્રિય પદાર્થો હ્યુમસ કહે છે. કહે ફરીથી મળતા રહે છે. આ રીતે કુદરતી ચક્ર દ્વારા જંગલની વનસ્પતિને મૂળ દ્વારા પોષક તત્વો ફરીથી મળતા રહે છે. પ્રશ્ન 6. કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? કળશપર્ણ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન તત્વની ખૂબ જ અછત હોય છે. તેના લીલા પર્ણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોદિત તો બનાવી લે છે, પરંતુ પોતાના વિકાસ માટે જરૂરી એવું નાઇટ્રોજન તત્વ જમીનમાંથી મેળવી શકાતું નથી. આ નાઇટ્રોજનની ઉણપ એટલે કે ખામી પૂરી કરવા માટે તે કીટકોનો શિકાર કરી તેનું પાચન કરે છે. પ્રશ્ન 7. કળશપર્ણના કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. આકૃતિ તમે જોઈ શકો છો. પ્રશ્ન 8. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ અહીં આકૃતિ સહ વર્ણવવાનો છે. હેતુ: વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સાધન સામગ્રી: કુંડામાં ઉગાડેલો છોડ, કાળો કાગળ, પેપર ક્લિપ, બીકર, આલ્કોહોલ, પાણી, આયોડીનનું દ્રાવણ. આકૃતિ તમે અહીં જોઈ શકો છો. પદ્ધતિ: છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો. આ છોડને 3-4 કલાક સુધી સૂર્યપ્રકાશ સામે રાખો. પછી પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો. ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો. આ પાંદડા પર આયોડીનના દ્રાવણના થોડા ટીપા નાખી તેનું અવલોકન કરો. અવલોકન કરતાં જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે, જ્યારે કાગળથી ઢંકાયેલો ભાગનો રંગ બદલાશે નહીં, તેથી તેનો રંગ આછો ભૂરો જ થશે. નિર્ણય: આ પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આગળ ફકરો વાંચીને તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો જોઈએ. કલ્પના આજે ખૂબ નિરાશ હતી. તેના કુંડામાં વાવેલ છોડ સુકાઈ ગયો હતો, તેથી તે ખૂબ જ દુઃખી હતી. તેની મિત્ર પ્રિયા તેને મળવા આવી. તેની ઉદાસીનું કારણ જાણીને તે ઝડપથી બીજો છોડ પોતાના ઘરેથી લઈ આવી અને કલ્પનાને કહ્યું, તું તારા છોડને આમ ઘરમાં છાંયડામાં રાખે તો તે સુકાઈ જ જાય ને. તેને સૂર્યપ્રકાશ ન મળે તો પછી તે કઈ રીતે જીવે? કલ્પના કહે છે, પણ હું તો તેને રોજ પાણી આપતી, ખાતર આપતી, તો પણ સુકાઈ ગયો. પ્રિયા કહે, તેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર છે. જો પ્રકાશ મળે તો જ તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કલ્પના કહે, આ પ્રકાશ સંશ્લેષણ વળી શું છે? પ્રિયા કહે, વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ નવો છોડ તારા માટે લાવી છું. તેને આપણે વાવીએ. હવે આ કુંડું સૂર્યપ્રકાશ મળી રહે તેવી જગ્યાએ રાખજે. પહેલો પ્રશ્ન: વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે?
વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. બીજું, કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હતો? કલ્પનાએ છોડને ઘરમાં છાંયડામાં રાખ્યો હતો, જેથી તેને પૂરતો સૂર્યપ્રકાશ ન મળવાને કારણે તે ખોરાક બનાવી શક્યો નહીં અને સુકાઈ ગયો. ત્રીજું, વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય પાણી, ખાતર અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂર પડે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.